અમદાવાદમાં વેજલપુર વોર્ડ સમિતિની બેઠકમાં મહિલા નેતાઓના પતિની હાજરી જોવા મળી હતી। બેઠકમાં મહિલા કોર્પોરેટરના બદલે તેમના પતિદેવોની હાજરીથી સર્જાયો છે નવો વિવાદ। કોર્પોરેટર જેઠીબેન ડાંગર અને હેમાબેન શાહના પતિની હાજરી આ બેઠકમાં જોવા મળી હતી। ધારાસભ્ય અમિત ઠાકરની અધ્યક્ષતામાં યોજાઈ હતી વોર્ડ સમિતિની બેઠક। ધારાસભ્ય અને અધિકારીઓને આ બાબતની જાણ હોવા છતાં જાણે કે આંખ આડા કાન કર્યાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા જિગ્નેશ, શું વધુ વિગતો? ચિરાગ, સૌથી મહત્વની બાબત કે જ્યારે ધારાસભ્ય અમિત ઠાકર એક કોર્પોરેશનના કામોને લઈને મીટિંગ બોલાવતા હોય, મીટિંગમાં ડેપ્યુટી કમિશનર અને અન્ય અધિકારીઓ હાજર હોય, પરંતુ તેમ છતાં તેમાં કોર્પોરેશનના સિવાયના એટલે કે જે ચૂંટાયેલી પાંખના નેતાઓ છે તે સિવાયના વ્યક્તિઓને હાજરી આપવામાં આવે છે તે બાબત કઈ રીતે ચલાવી લેવાય, આ સૌથી મોટો પ્રશ્ન છે। બીજી તરફ જોઈએ તો આખરે તેમના ધ્યાન પર પણ આ વાત હતી, તેમ છતાં તેઓ ચૂપ રહ્યા। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે પણ આ બાબતને ધ્યાન પર લીધી હોય, તેઓ પણ ચૂપ રહ્યા। કોઈ અધિકારીઓ પણ આ બાબતે કંઈ બોલ્યા નહીં। એટલે એનો મતલબ એવો થયો કે આવનારા સમયમાં જો કોઈ સામાન્ય વ્યક્તિને આ પ્રકારની બેઠકમાં બેસવું હોય તો શું તેમને બેસવા દેવામાં આવશે? સૌથી પહેલી વાત એ છે। બીજી તરફ જોઈએ તો જે રીતે મહિલાઓનું નામ લેવામાં આવતું હોય છે, પરંતુ તેમના પતિદેવો જ સમગ્ર રીતે કાર્યભાર કરતા હોય છે। લોકો સુધી જ્યારે જતા હોય ત્યારે જાણે કે પોતે જ કોર્પોરેટર છે તે પ્રકારનું વર્તન કરતા હોય, મહિલાઓ માત્ર રબર સ્ટેમ્પ બની રહી જાય છે। બિલકુલ સાચી વાત છે કે મહિલાઓનું ખાલી નામ રાખી અને તેમને ચૂંટણી લડાવવામાં આવે છે અને જાણે કે તમામ કાર્યો અને વર્ચસ્વ પોતાનું જ હોય તે પ્રકારે તેમના પતિદેવો બધી જગ્યા પર વર્તન કરતા હોય છે। પરંતુ આ તો એક હદથી વધારે વર્તન તેમણે કરી દીધું કે જે મીટિંગમાં તેમની પત્નીઓને એટલે કે કોર્પોરેટરોને હાજરી આપવાની હતી તેમની જગ્યા પર તેઓ ખુદ પહોંચી જાય અને તેઓ જ હાજરી આપે, કારણ કે જે મીટિંગ હોય તેમાં હાજરી પૂરવાની વાત હોય ત્યારે સહી કરવાની રહેતી હોય છે, તે આખરે કોણે કરી હશે તે પણ એક મોટો સવાલ બની જાય છે। કારણ કે જો આ જ પ્રકારે જો તંત્ર ચાલતું હોય તો આખરે કયા પ્રકારે ધારાસભ્ય પણ ચૂપ છે, શા માટે ચૂપ છે તે સૌથી મોટો પ્રશ્ન છે। કારણ કે જ્યારે પણ આ વખતે કોર્પોરેટરની ટિકિટ આપવાની હતી ત્યારે ધારાસભ્યોની સેન્સ લેવામાં આવી હતી અને તેમને વધારે ચાન્સ આપવામાં આવ્યો હતો કે તેમના વિસ્તારમાં કોણ એક્ટિવ છે અને તે વ્યક્તિને આ વખતે ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવે તે પ્રકારની વાત હતી। એટલે કે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરના આ નજીકના તો હતા જેઠીબેન ડાંગર અને હેમાબેન જે શાહ છે તેમના પતિ, કારણ કે તેમની સાથેના તેમના ઘરના ફોટોગ્રાફ પણ સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યા છે। એટલે કે નજીકના હોવાનું કારણ એવું તો નથી કે તમામ જગ્યાઓ પર તેમના પતિદેવોને હાજર રહેવા માટેની પણ છૂટછાટ મળે, તે બાબત પણ ઉડીને આંખે વળગે તે પ્રકારની છે। પરંતુ જે પ્રતિનિધિ પતિ પાવર જે કહી શકાય તે હવે એટલી હદે વકર્યો છે કે આખરે આને રોકવો ખૂબ જ જરૂરી બન્યો છે। કારણ કે અવારનવાર આ પ્રકારના કિસ્સા સામે આવતા હોય છે, પરંતુ જો આ રોકવામાં ન આવે તો આવનારા સમય જે પતિદેવો છે તે કદાચ પોતાનું જ સામ્રાજ્ય છે તેવું માની બેસે તો નવાઈ નહીં। ધન્યવાદ જિગ્નેશ તમામ જાણકારી બદલ।